જેઠાણીજી, આ ફેરિયા પાસેથી તમે જ બંગડીઓ ખરીદો. હું તો મોલમાંથી જ બંગડીઓ ખરીદું છું. મને આ કાચી પાકી બંગડીઓ નથી ગમતી. આમ પણ તમારી ઓકાત ક્યાં છે મોલમાંથી બંગડીઓ ખરીદવાની? એટલે તમે તો આવી જ બંગડીઓ ખરીદશો. આજ પછી ક્યારેય મને આવા ફેરિયા સામે અવાજ ન આપતા, મારું અપમાન થાય છે. તમારા પતિ મહિને 15,000 કમાય છે, પણ તમે કદાચ ભૂલી રહ્યા છો કે મારા પતિ 50,000 કમાય છે. એટલે હું જે ઈચ્છું તે ખરીદી શકું છું. મારે કોઈ વસ્તુ માટે તરસવાની જરૂર નથી. પ્રેમાએ પોતાની જેઠાણી દામિનીને મેણું મારતા કહ્યું, તો દામિનીની આંખોમાં આંસુ આવી ગયા. તે ચૂપચાપ બહાર નીકળી અને ફેરિયાને જવાનું કહીને સીધી પોતાના રૂમમાં જતી રહી. રૂમમાં પલંગ પર બેસતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા હતા. જ્યારે તે લગ્ન પછી આ ઘરમાં આવી ત્યારે માત્ર 20 વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં તેના પર સાસુ સસરાની સેવાનો ભાર આવી ગયો હતો, કારણ કે તેના સસરા ખૂબ વૃદ્ધ હતા અને અવારનવાર બીમાર રહેતા હતા. તેના પતિ વિક્રમે ઘરની જવાબદારી પોતાના માથે લીધી હતી કારણ કે તેના બાપુજી હવે કામ પર જઈ શકતા નહોતા. ઘરમાં બહુ ધન સંપત્તિ પણ નહોતી, એટલે ઘર બહુ મુશ્કેલીથી ચાલતું હતું. તેના પતિએ બહુ અભ્યાસ પણ કર્યો નહોતો, કારણ કે જ્યારે તે કોલેજમાં હતો ત્યારે જ તેના પિતાને લકવો મારી ગયો હતો અને ત્યારે ઘર ચલાવવા માટે તે નાનું મોટું કામ કરવા લાગ્યો હતો. પણ તે પોતાના નાના ભાઈ વિમલને ખૂબ ભણાવવા ગણાવવા માંગતો હતો, તેથી તે દિવસ રાત સખત મહેનત કરતો હતો. લગ્નની પહેલી રાતે જ વિક્રમે પોતાની પત્નીને સમજાવી દીધી હતી કે તેણે બધાને સાથે લઈને ચાલવાનું છે અને ખાસ કરીને વિમલના ભણતર સાથે તે કોઈ પણ સમજૂતી સહન નહીં કરે. દામિનીએ પણ દરેક વાત મનથી સ્વીકારી લીધી હતી અને તે જલ્દી જ ઘરમાં એવી રીતે ભળી ગઈ જાણે વર્ષોથી તે પરિવાર સાથે રહેતી હોય. સાસુ સસરા તેને આશીર્વાદ આપતા થાકતા નહોતા. ધીરે ધીરે તેના સાસુ સસરા આ દુનિયા છોડી ગયા અને દામિની પોતે પણ 2 બાળકોની માતા બની ગઈ. એવામાં વિમલને કોલેજમાં એડમિશન લેવાનું હતું પણ રૂપિયા ઓછા પડતા હતા. ત્યારે દામિનીએ વિચાર્યા વગર પોતાના કાનના ઝુમખા અને સોનાના કંગન વેચીને તેની કોલેજની ફી ભરી. વિમલને શરૂઆતમાં આ વાતની ખબર નહોતી, પણ એક દિવસ તેણે ભાઈ ભાભીને વાત કરતા સાંભળી લીધા. તેના ભાઈ કહી રહ્યા હતા, તે વિમલના ભણતર માટે તારા દાગીના પણ વેચી દીધા. ખબર નહીં આટલી ઓછી કમાણીમાં હું આ દાગીના ફરી ક્યારેય કરાવી શકીશ કે નહીં. ત્યારે વિમલને સમજાયું કે તેના ભાઈ ભાભીએ તેના માટે કેટલો ત્યાગ કર્યો છે. તે વધુ મન લગાવીને ભણવા લાગ્યો જેથી આગળ જઈને ભાઈ ભાભીનો સહારો બની શકે. ભણતર પૂરું થયા પછી તેને એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી મળી અને ત્યારથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો. વિમલે સૌથી પહેલા ભાભીને દાગીના કરાવી આપ્યા, પછી ઘર પણ સરસ બનાવી લીધું હતું અને હવે તેના માટે માગા પણ આવવા લાગ્યા હતા. દામિનીએ ખૂબ પ્રેમથી તેના માટે પ્રેમાને પસંદ કરી હતી. તેને ક્યારેય લાગ્યું નહોતું કે પ્રેમા તેના પતિની ઓછી કમાણીની મજાક ઉડાવશે. આજે જ્યારે પ્રેમાએ આ વાત કહી ત્યારે દામિનીને સમજાયું કે પ્રેમા તે લોકો વિશે શું વિચારે છે. તે રડતી હતી, પણ પછી ધીરે ધીરે તેણે પોતાની જાતને શાંત કરી અને વિચારવા લાગી કે પ્રેમા તો હમણાં જ આ ઘરમાં આવી છે. તેને શું ખબર કે અમે કેટલી મુશ્કેલીથી વિમલને ભણાવ્યો ગણાવ્યો છે, ત્યારે જઈને તે આજે 50,000 કમાઈ રહ્યો છે. ખેર, તે વાતને બહુ વધારવા નહોતી માંગતી કારણ કે તેને લાગતું હતું કે જો વાત વધી જશે તો સંબંધોમાં કડવાશ આવી જશે. એટલે સાંજે તે ઉઠીને રસોડામાં ગઈ અને રસોઈ બનાવવા લાગી. ત્યારે તેની દેરાણી રસોડામાં આવી અને કહેવા લાગી, ભાભી, મારા માટે ડિનર ન બનાવતા. હું તો ડિનરમાં ઓટ્સ ખાઈશ. આમ પણ ઓટ્સ તો અમીર લોકોનો ખોરાક છે, તમે તો ક્યારેય ચાખ્યો પણ નહીં હોય. એક વધુ મેણું તેના દિલને વિંધી ગયું. પણ દામિની હળવું સ્મિત આપીને બોલી, હા નાની, તારી વાત બિલકુલ સાચી છે. મેં તો ક્યારેય ઓટ્સ નથી ખાધો, તું મને તારા હાથે ઓટ્સ બનાવીને ખવડાવી દે ને. ત્યારે તે કહેવા લાગી, આ બધું ખાવાનું તમારી ઓકાત બહારનું છે, તમે તો સાદા દાળ ભાત ખાવ છો. આટલું કહીને તે મોઢું બગાડતી ત્યાંથી જતી રહી. પ્રેમાને પોતાના પતિની કમાણીનું બહુ અભિમાન હતું, પરંતુ તેને ખબર નહોતી કે વિમલને આ મુકામ સુધી પહોંચાડવામાં તેના ભાઈ ભાભીનો જ હાથ છે. ઘરનો ખર્ચ સંયુક્ત રીતે ચાલતો હતો, એટલે કોઈના પર ખાસ દબાણ નહોતું. પણ પ્રેમાને લાગતું કે જેઠની કમાણીથી ઘર શું ચાલવાનું, મારા પતિ જ વધારે ખર્ચ કરે છે,
એવું વિચારીને તે ઘરના કામ પણ ખાસ કરતી નહીં. તેને લાગતું કે તેની જેઠાણીએ જ બધું કામ કરવું જોઈએ. દામિની તો વર્ષોથી ઘર સંભાળતી હતી એટલે કુશળતાથી બધું કરી લેતી. તે વિચારતી કે પ્રેમા હજુ નવી છે, ધીરે ધીરે શીખી જશે એટલે જવાબદારી ઉપાડવા લાગશે. પણ પ્રેમાના મનમાં તો અહંકાર ભરાઈ ગયો હતો. આ દરમિયાન એક સંબંધીના લગ્નનું આમંત્રણ આવ્યું. રવિવારે બધાએ મળીને શોપિંગનો પ્રોગ્રામ બનાવ્યો. પ્રેમા મોલમાં જઈને સાડીઓ જોવા લાગી. તેની સાથે દામિની પણ હતી. વિક્રમ અને વિમલ અલગ સેક્શનમાં પોતાના કપડાં જોઈ રહ્યા હતા. બાળકો પણ આસપાસ રમતા હતા. ત્યારે દામિનીને એક સાડી ખૂબ ગમી ગઈ. ગુલાબી રંગની એ સાડી પર સોનેરી દોરાથી ભરતકામ કરેલું હતું. તે સાડી હાથમાં લઈને જોવા લાગી. ત્યારે જ પ્રેમાએ સાડી છીનવીને દૂર રાખતા કહ્યું, ભાભી, આવી રીતે સાડીને હાથ ન લગાવો. ખબર છે આ 8,000ની સાડી છે? જો મેલી થઈ જશે તો લેવી પડશે. જેઠાણીજી, 15,000 કમાવનારાઓએ 8,000ની સાડી ખરીદવાના સપના ન જોવા જોઈએ. આ સાડી અડવાની પણ તમારી ઓકાત નથી. તમે તો કોઈ 200થી 300 વાળી સાડી પસંદ કરી લો. તે પોતાની જેઠાણીને રડાવીને મજા લઈ રહી હતી. ત્યાં જ તેના હોશ ઉડી ગયા. તેના પતિ વિમલે ગુસ્સામાં પ્રેમા સામે જોતા કહ્યું, તારું મગજ ઠેકાણે છે કે નહીં? અહીં બેસીને ભાભીનું અપમાન કરી રહી છે? અરે, આજે હું જે કંઈ પણ કમાઈ રહ્યો છું તે ભાભીને કારણે જ છે. જ્યારે મારે કોલેજની ફી ભરવાની હતી અને ઘરમાં રૂપિયા નહોતા, ત્યારે ભાભીએ પોતાના દાગીના વેચીને મારી ફી ભરી હતી. આવી ભાભી માટે તો જો 100 સાડીઓ પણ ખરીદી આપું તો એ પણ ઓછી છે. પછી દામિની તરફ ફરીને તે બોલ્યો, ભાભી, તમને જે સાડી ગમતી હોય તે લઈ લો. પેમેન્ટની ચિંતા બિલકુલ ન કરતા. દામિનીની આંખો ભરાઈ આવી. તે કહેવા લાગી, ના દિયરજી, મારે કોઈ સાડી નથી જોઈતી. હું તો બસ એમ જ આની પ્રિન્ટ જોઈ રહી હતી. વિમલે તે સાડી ઉપાડીને તેના હાથમાં આપતા કહ્યું, ભાભી, હવે તો આ સાડી તમારે લેવી જ પડશે. નહીંતર અમુક લોકોને ખબર નહીં પડે કે તમારી ઓકાત શું છે. આટલું કહીને તેણે ગુસ્સામાં પ્રેમા સામે જોયું. પ્રેમાની નજરો આપોઆપ નીચી નમી ગઈ. સાડી હાથમાં આવતા જ દામિનીની આંગળીઓ ધ્રુજી ઉઠી. આંખોમાં આંસુ હતા પણ હોઠ પર શબ્દો નહીં. તેને માત્ર સાડી નહીં, પણ વર્ષોનું સન્માન મળ્યું હતું. દિયરના અવાજમાં છુપાયેલી આત્મીયતા તેના દિલને સ્પર્શી ગઈ. જે દાગીના વેચતી વખતે તેણે એક ક્ષણ માટે પણ નિસાસો નહોતો નાખ્યો, આજે એ જ ત્યાગનું માન આ સાડીમાં પાછું આવ્યું હતું. તે શાંત હતી, પણ તેનું મન ભરાઈ આવ્યું હતું. આજે વિમલે પોતાની ભાભીને 8,000ની સાડી અપાવીને સાબિત કરી દીધું કે ઘરમાં તેની ભાભીનું સ્થાન શું છે. સાથે જ પ્રેમાને એ પણ સમજાવી દીધું કે જો તેણે ભવિષ્યમાં ક્યારેય ભાભી સાથે ખરાબ વર્તન કર્યું, તો પતિ સાથેના તેના સંબંધો પણ બગડી શકે છે. ત્યાર પછી પ્રેમાએ ક્યારેય પતિની કમાણીનું અભિમાન ન કર્યું અને જેઠાણીની મજાક ન ઉડાવી. બોધ, પરિવારમાં સન્માન, સમજદારી અને પરસ્પર સહયોગ એ જ સૌથી મોટી તાકાત છે. જો પ્રેમ અને આદરથી વર્તવામાં આવે તો સંબંધોમાં વિશ્વાસ વધે છે. અપમાન અને અહંકાર સંબંધોને નબળા પાડે છે, જ્યારે મદદ અને સમજણથી જીવનમાં શાંતિ અને સ્થિરતા આવે છે.